શ્રાવણ સુદ એકાદશી અને વ્રજની શ્રાવણ કૃષ્ણ એકાદશી. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. આજના મંગલમય પર્વ પર પવિત્ર એકાદશી અને પવિત્ર દ્વાદશી આ 11 અને 12નું પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં, દર્શનશાસ્ત્રમાં, સિદ્ધાંતોમાં અને ભાવપક્ષમાં અદ્ભુત મહાત્મ્ય છે. અદ્ભુત મહાત્મ્યનું કારણ છે કારણ કે પુષ્ટિમાર્ગનું સમગ્ર અસ્તિત્વ જ્યાંથી પ્રારંભ થયું એની ફિલોસોફી લખાવી, એના સિદ્ધાંતો લખાવવા એક પક્ષ છે, શ્રી મહાપ્રભુજી દ્વારા એને પ્રગટ કરવું બીજું પક્ષ છે. અને જે ક્ષણે, જે દિવસે અને જે અવસરમાં આ સમગ્ર પુષ્ટિ ભક્તિ માર્ગ અસ્તિત્વ ધારણ કરીએ, શરીર ધારણ કર્યું, એવા આ પુષ્ટિમાર્ગને આજના દિવસે, આજની મધ્યરાત્રિએ એટલે કે શ્રાવણ માસ એકાદશીના મધ્યરાત્રિએ, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી, મહાનિશી એટલે મધ્યરાત્રિએ, આ એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીના મનમાં અતિશય ચિંતન થઈ રહ્યો હતો કે પુષ્ટિમાર્ગના સિદ્ધાંત લખાયા, એના ભાવો ઉપર પણ ચિંતન થયું. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ તરીકે પુષ્ટિમાર્ગને નામ વિશેષણ પણ અપાવ્યું. પણ એ નામકરણ થયા પછી પણ એક એવો સંપ્રદાય, એક એવી વિચારધારા, એક એવી પંથની રચના કરવી છે કે જ્યાં જગતમાં રહીને આ જીવ જગદીશને પામી શકે. ઘણા બધા માર્ગો છે, કોઈ કર્મના માધ્યમથી, કોઈ જ્ઞાનના માધ્યમથી, કોઈ ભક્તિના માધ્યમથી, કોઈક સતત સાધના અને મંત્રજપ અને ધ્યાનના માધ્યમથી પ્રયત્નશીલ હતું. તેવા સમયમાં શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ આ જગતમાં રહીને આ જીવ પરમાત્મા જગદીશની પ્રાપ્તિ કરી શકે એ સૂત્રપાત જે ક્ષણમાં થયો એ ક્ષણ હતું ગોકુલમાં ઠકરાણી ઘાટ, ગોવિંદ ઘાટ પર બિરાજીને શ્રી મહાપ્રભુજીના મનમાં ચિંતન થઈ રહ્યું હતું કે કંઈક એવું માર્ગ દિશે. ચિંતન હતું, ચિંતા ન હતી. અને એ ચિંતનનું પરિણામ શું થયું? કંઈક એવું માર્ગ દિશે કે જેમાં આ જગતનો જીવ આપને પામી શકે. પ્રભુ એના જેવા પણ કર્મ, સ્વભાવ, કૃતિઓ અને પૂર્વજન્મકૃત જેટલા પણ દોષો હોય એ બધાની નિવૃત્તિ થાય અને પ્રભુ આપના સ્વરૂપની પ્રાપ્તિ થાય. આનો માર્ગ કેવી રીતે મળે? આના ચિંતન થતાં થતાં એટલું પરિપાક એ ચિંતન બન્યું. પરિણામ સ્વરૂપે સાક્ષાત પ્રભુ ગોવર્ધન ધરણ ત્યાં પ્રગટ થયા. પ્રગટ થઈને કહ્યું, વલ્લભ, શા માટે તમે ચિંતા કરો છો? હું તમને એક મંત્રની દીક્ષા આપું છું જેનું નામ છે આત્મનિવેદન. આ બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા તમે જેને પણ આપશો, હું વચન આપું છું એનું સાથ અને હાથ હું ક્યારે પણ છોડવાનો નથી. અને આ આજ્ઞા થવાથી શ્રી મહાપ્રભુજીએ દ્વાદશી એટલે કે પવિત્ર 12ના દિવસે ધરાવવા માટે તૈયાર કરેલું પવિત્રું પ્રભુ શ્રી ગોવર્ધન ધરણના શ્રીકંઠમાં ધરાવ્યું. અને ત્યારબાદ પવિત્ર ધરાવીને શ્રી મહાપ્રભુજી હાથમાં તુલસીદળ લઈ અને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ સ્વયં મંત્ર બોલ્યા અને એ મંત્રનું આવર્તન, ઉચ્ચારણ સ્વયં શ્રી મહાપ્રભુજી કર્યું. શ્રી મહાપ્રભુજીને પ્રભુ દ્વારા દીક્ષા પ્રાપ્ત થઈ અને શ્રી મહાપ્રભુજીએ પ્રથમ દીક્ષા તરીકે દ્વાદશીના દિવસે સવારે બ્રહ્મમુહૂર્તમાં શ્રી દામોદરદાસજીને એ દીક્ષા પ્રદાન કરી. એટલે કે પવિત્ર એકાદશી એ પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય દિવસ છે, જ્યારે પવિત્ર દ્વાદશીના દિવસે એ પ્રાગટ્યની પ્રથમ પહેલ શ્રી દામોદરદાસજીને આત્મનિવેદન કરાવી પ્રથમ વૈષ્ણવ બનાવ્યા. અને ત્યારથી પુષ્ટિમાર્ગમાં આ પુષ્ટિ પ્રાગટ્ય દિવસ તરીકે, પુષ્ટિ પ્રાગટ્ય પર્વ તરીકે મનાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પવિત્ર 12 દ્વાદશી, કારણ કે પ્રથમ દીક્ષા આજના દિવસે અપાઈ, દ્વાદશીના દિવસે, પવિત્ર 12ના દિવસે અપાવી, એટલા માટે પવિત્ર 12ને પુષ્ટિમાર્ગમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. અને એ ગુરુના ચરણોમાં પ્રથમ દીક્ષિત થઈ એ જીવ, એ વૈષ્ણવ, એ ભક્ત પોતે પવિત્ર ધારણ કરી ઠાકોરજીને પવિત્ર ધરાવે અને પછી ગુરુને ધરાવે. ગુરુ ગોવિંદ દોનો ખડે. હવે ગુરુ અને ગોવિંદ બંનેના ચરણારવિંદમાં આ પવિત્ર સમર્પણ કરીને અને આપણે પવિત્ર 12 એટલે કે ગુરુ પૂર્ણિમાનું આ ભક્તિમય પર્વ ઉજવીએ છીએ. પવિત્રનો મતલબ છે જે આપણને પાવન કરે છે, જે આપણને વિવેક બુદ્ધિ પ્રદાન કરે છે અને સંસારના તમામ આદિ, વ્યાધિ અને ઉપાધિના ત્રાસમાંથી મુક્ત કરે છે. એ પ્રેમપૂર્વક પવિત્રતાનું પ્રતીક છે, જ્યારે એ વિવેકપૂર્વક આંતરબાહ્ય રીતે વ્યવહારિક, આત્મિક, બૌદ્ધિક અને આધિદૈવિક સ્વરૂપે
વિવેક ધારણ કરી અને વૈષ્ણવે વિચાર, વ્યવહાર, વર્તન, વાણી આ બધાનો ઉપયોગ કરવો એ માર્ગદર્શન શીખવાડે છે. જ્યારે તમામ પ્રકારના ત્રાસમાંથી મુક્ત કરી અલૌકિક સામર્થ્ય પ્રદાન કરવાનું કાર્ય આ પવિત્રા કરે છે. એટલા માટે પવિત્રાના આ શુભ દિવસે આપણે એકાદશીના દિવસે શ્રી મહાપ્રભુજીએ પવિત્ર ધારણ કરાવ્યું પ્રભુને, અને આપણા માટે તો પ્રભુ અને મહાપ્રભુ બંને એક જ રૂપ છે. એટલા માટે આપણે મંદિરોમાં ઠાકોરજીને એકાદશીના દિવસે પવિત્ર ધારણ કરાવીએ છીએ અને દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે આપણા ઘરે આપણા માથે બિરાજતા પ્રભુને પવિત્ર ધારણ કરાવી અને ત્યારબાદ આપણે ગુરુના ચિત્રજીને, ગુરુના સ્વરૂપને શ્રી વલ્લભના આંગણે જઈ અને આપણા ગુરુને પવિત્ર ધારણ કરાવી અને આપણી વૈષ્ણવ દીનતાનું ભાવ અભિવ્યક્ત કરીએ છીએ. તો એ વૈષ્ણવી દીનતાપૂર્વક જ્યારે આપણે આ અવસર ઉજવી રહ્યા છે ત્યારે એ પુષ્ટિમાર્ગીય ગુરુ પૂર્ણિમા, પવિત્ર એકાદશી અને દ્વાદશીના આ મંગલમય પર્વ પર આપ સૌને શત વધાઈ છે, અભિનંદન છે. અને શ્રી મહાપ્રભુજી આપના સર્વ અલૌકિક મનોરથ પૂર્ણ કરે એવી મારી ભાવોર્મી આપ સૌ માટે શ્રી વલ્લભના ચરણે વ્યક્ત કરી રહ્યો છું. કાહે કો મન ભટકત ડોલત, જો ચાહે ફલકારી ભરોસો શ્રી વલ્લભ હી કો ભારી. श्री विठ्ठल गिरधर सब बालक जगत कियो उद्धारी, पुरुषोत्तम प्रभु नाम मंत्र दे चरण कमल सिरधारी, भरोसो श्री वल्लभ ही को भारी. आ श्री वल्लभना दिव्य दृढ़ाश्रयથી આપણા જીવનમાં ભાવ, ભક્તિ અને પ્રભુ પ્રેમ અકબંધ રહે, અખંડ રહે એવી ભક્તિમય સામર્થ્ય આપણા જીવનમાં આવે એવી શ્રી વલ્લભના ચરણે મારી અભ્યર્થના કરી આપ સૌની ભાવોર્મી અને ભક્તિભાવના વર્ધન માટેની વિજ્ઞપ્તિ ગુરુદેવ શ્રી વલ્લભના ચરણે કરી એ જગતગુરુ મહાપ્રભુના ચરણે આપણે સૌ ભાવપૂર્વક નતમસ્તક થઈ તે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ એ જ મારી અભ્યર્થના છે. શુભમ ભવતુ.